જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 26B। હે માનવ, સદગુરુ સમજાવે છે કે કોઈ તુંબડી લઈ લ્યો, કેમ કે આ તુંબડીમાં 13 ગુણ છે। તો એ ભેદ કોણ સમજાવે? તો એ ભેદ સંતો સમજાવે છે। તો તુંબડી તે મનને કહે છે અને એમના 13 ગુણ કીધા છે। તો મન જ બધું કરાવે છે ને, કેમ કે મન જ બધે લઈ જાય છે। એટલે કે છે કે તુંબડી લઈ લ્યો। તુંબડી તો લોટ માગીને લાવે અને લાડુ પણ ખવડાવે। તુંબડી જો સાચા રસ્તે વળે તો એ જ તરે અને આપણને તરાવે અને ઠંડુ પાણી પણ પીવડાવે। તુંબડી જ લેણાથી બચાવે અને હાંસલ કરેલ રાજ પણ છોડાવે। તો આ તુંબડી તો વિના પૈસે આવે અને ગમે તેવો છાનો ચોર હોય તો પણ ન લઈ જઈ શકે। અગ્નિ લડાઈ બુજાવે અને ધક્કા મૂકી પણ ન ખાય। તુંબડી સંત પણ કહેવડાવે અને હાથ જોડીને આગળ આવે અને રોકડો રૂપિયો ધરે તો વળી એ ભગત કહેવાય। એટલે સદગુરુ પ્રવીણરામ કહે છે કે તુંબડી છોડી ન છોડાય, પણ આપણે તે તુંબડીના 13 ગુણમાંથી આપણે એ ગુણ લેવાનો કે તરે અને તારવાનો ભાવ રાખવો। જય સદગુરુદેવ। તુંબડીમાં છે 13 ગુણ, ભેદવી ના જાણે કોણ। તુંબડી લઈ લ્યો, તુંબડી લઈ લ્યો, સંતો સમજાવે રે। તુંબડીમાં છે 13 ગુણ, ભેદવી ના જાણે કોણ। તુંબડી આટો માગી લાવે, તુંબડી લાડુ ખવડાવે। તુંબડી તરે અને તરાવે, તુંબડી ઠંડુ પાણી પીવડાવે। તુંબડીમાં છે 13 ગુણ, ભેદવી ના જાણે કોણ। તુંબડી લેણાથી બચાવે, હાંસલ રાજ છોડાવે। વિના ટકે પૈસો આવે, છાનો ચોર ન લઈ જાય। તુંબડીમાં છે 13 ગુણ, ભેદવી ના જાણે કોણ। અગ્નિ લડાઈ બુજાવે, ધક્કા મૂકી ન ખાય। તુંબડી સંત કેવડાવે, હાથ જોડીને આગળ આવે। તુંબડીમાં છે 13 ગુણ, ભેદવી ના જાણે કોણ। રૂપિયો રોકડી ચડાવે, પૂરો ભગત કહેવાયો। પ્રવીણરામ પદ ગાયો, તુંબડી છોડી ન છોડાયો। તુંબડીમાં છે 13 ગુણ, ભેદવી ના કોણ જાણે। રામ એટલે તુંબડીને આત્મ તરફ વાળીને હે માનવ આત્મકલ્યાણ કરી લે। હે નરજીવ, હરદમ રામનું સ્મરણ કર। આ મોહજાળની ફાંસી કાઢો અને 5 વિષય ઉલટીને દાટો। વિષય મતીથી દૂર રહો અને આવેલો આ માનવ અવસર સંભાળો। કુટુંબ કબીલાના મોહને છોડો, હિંમત કરીને હોશિયાર બનીને એમાંથી પટકો એટલે દૂર રહ્યો। ખબરદાર રહો, હે નર મતીથી આ મિથ્યા જગથી અટકો। હે જીવ, જ્ઞાન એટલે પરમાત્મામાં મંડાણ માંડ અને ભાવથી જ્ઞાન સમજ। આ જગત તો ફીક્કું જાણો અને મિથ્યા માનો અને રામ નામનું સ્મરણ કરો, જેથી જીવનું જરૂર ભલું થાય। નામ નિર્વાણ એ સત જીતો અને આત્મને સમજો। મન એ તો મિથ્યા છે, આ જગતના રંગ તમાશા છે, જેમાં રત્તી પણ ફરક ન પડે। સદગુરુ પ્રવીણરામ આત્મ અવિનાશી સોહમથી પાર જાણી લે, જે બ્રહ્મ વ્યાપક છે। જય સદગુરુદેવ। માનવ કરી લે આત્મ કલ્યાણ, નર સ્મરણ રામ હરદમ રે। માનવ કરી લે આત્મ કલ્યાણ, મોજાળની ફાંસી કાઢો। 5 વિષય ઉલટીને દાટી રે, વિષય મતીથી દૂર રહો। અવસર મળ્યો સાંભળો, માનવ કરી લે આત્મ કલ્યાણ। કુટુંબ કબીલા મોહને
मोटको बनी होशियार हिम्मत करी पटको रे खबरदार मते नारयटको जग में त्यारे માંડ મંડાણને નર જ્ઞાન સમજો હરદોમ રે માનવ કરી લે આત્મા કોલિયાણો મિથિયા જાણો તજો જગ ફીકો રામ નામ સ્મરણ કોરી રે ભલું અવશ્ય હોય જ્યારે જીવનું રે સતજીતો નામ નિરવાણ ને રે નરયાતમ સમાજ હરદમ રે માનવ કરી લે આત્મા કોલિયાણો મિથિયા મન જગ રંગ તમાસા રે તેમાં રતિ ફરક નહીં માતા રે માનવ કરી લે આત્મા કલ્યાણો પ્રવીણ રામ યાતમય વિનાશી રે સંપાર સમજો જાણીને રે નર બ્રહ્મ વ્યાપકો હૃદમ માનવ કરી લે આત્મા કલ્યાણો રામ ભરોસે. એટલે હે માનવ, બ્રહ્મને જાણવા માટે વહાલા સદગુરુ, જે બીજા જીવનું હિત વિચારે એવા સદગુરુને ધારો, જેથી હે માનવ આપ મસ્તાના રહી શકો. પ્રારબ્ધ પર તનની ક્રિયા એ સુખ ને દુઃખ ભોગવે છે. એટલે જાગ્રતમાં સુસુપ્તિ સમજો. એટલે જાગ્રત અવસ્થાના ભજનમાં એવું નથી હોતું કે સુરતા ઉપર ચઢી જાય એટલે બહારનો કંઈ ખ્યાલ ન રહે. આ તો જાગ્રત અવસ્થાનું ભજન છે. તો શું થાય તે બધો જ ખ્યાલ રહે છે. એમાં કઈ બેભાન થઈ જાય કે આત્મા આપણાથી જુદો પડીને પરમાત્માને મળવા નથી જતો રહેતો. આત્મા તો પરમાત્મા સાથે જોડાયેલો જ છે. એ તો આપણે ભૂલી ગયા છીએ. તો એ તો સદગુરુ સમજાવે કે સુરતાથી ત્યાં તાર જોડો એટલે સમજાઈ જાય કે આત્મા એ જ પરમાત્માનું પ્રતિબિંબ આપણી અંદર છે. તો એમાં ક્યાં સુરતા ચઢીને જાય? સુરતા ચઢી જાય તો પરમાત્મામાં સમાઈ જાય ને, તો દેહ પણ છૂટી જાય ને. એટલે જાગ્રતમાં સુસુપ્તિ સમજો અને લાભ હાનિની આશા નિરાશા ત્યજો. એટલે કોઈ હાનિ પહોંચે તો શોક ન કરવો અને લાભ થાય તો હરખાવું પણ નહીં. હર્ષ શોક તો જે મૂર્ખ હોય તે માણે. હે જીવ, તું તો નિજ નિર્વાણ છે. જન્મ મરણ પ્રાણ ખાન પાન દેહના હોય છે. તો તું તો નથી દેહ મન પ્રાણ કે ઇન્દ્રિય કે રંગ રૂપ પણ તું નથી. તો હર્ષ શોક શેના હોય? તો અમને સદગુરુ પ્રવીણરામ જસધારી મળ્યા તો અમને ગુંજ જ્ઞાન આપ્યા. તો દાસલાલ કહે છે કે અમે નિજાનંદ કેવળ જાણ્યા. સદગુરુદેવ વાલા સદગુરુ ને ધાર રે હે માનવ તો રહી સમસ્તાનો રે વાલા સદગુરુ ને ધાર રે પ્રારબ્ધ પર તનની ક્રિયા સુખ દુઃખ નો ભોગતા રે વાલા સદગુરુ ને ધાર રે જાગ્રતમાં સુષુપ્તિ સમજો ત્યાજો લાભ ને હાનિ રે વાલા સદગુરુ ને ધાર રે હાનિનો ભાય શોક ના કરજો લાભમાં નહીં હરખાતા રે હરસ શોક મૂરખ માને તું નિજ રે નિર્વાણ રે વાલા સદગુરુ ને ધાર રે જન્મ મરણ દેહ ના હોય પ્રાણ ખનયો ને
સદ ગુરુને ધાર રે તો નહીં દેહ પ્રાણ મન ઇન્દ્રિય નહીં રંગ નહીં રૂપ રે વાલા સદ ગુરુને ધાર રે પ્રવીણ રામ મળ્યા જસો તારી દીધા રે ગુંજ જ્ઞાન રે વાલા સદ ગુરુને ધાર રે દસ લલની જાનંદ કેવડ જે હતા તે જાણ્યા રે વાલા સદ ગુરુને ધાર રે એ વાલા સદ ગુરુને ધાર રે રામ ભરોસે. તો કહે છે કે મારી સુરતા પ્રભુને મળી જેથી બધા જ દુઃખ વિસરાઈ ગયા. તો કહે છે કે સુરતાનાર હવે વિલંબ ન કર અને મતી પલવારમાં પેલે પાર લગાવો. જગતના બધા જ ખોટા વિચાર ત્યજો અને પરબ્રહ્મ પ્રભુ જ એક સાર છે એમાં ચિત્ત લગાવો. પરબ્રહ્મ દેવોના દેવ દાતારના દાતાર છે, જેમણે મને 14 લોક પલવારમાં જ કહી દીધા. તો એવા પ્રીતમને ધારો જ્યાં અથાગ થાગ નથી, કેવળ આનંદ અપાર, આદિ અનાદિ અખંડ અવિનાશી એવા કીર્તાર, એવા પ્રીતમને આનંદથી મળી જેથી મારા સર્વ વિકાર તૂટી ગયા. તો સદગુરુએ મારા પર કૃપા કરી જેથી સર્વ ક્રિયા તૂટી અને અમર સદગુરુને પામ્યા. જે વિષયની વાસના હંકારીને ત્યજે એ એક વખત જો પ્રીતમથી આ વિધિ જાણે તે હર કોઈ વિવેક સર્વસાર જીત્યા. અને જો આ વિધિ જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી કોઈ કામ પાર ન પડે. બીજા માટે અકાજ એટલે ખોટા કામ કરે અને યુગ યુગ સુધી જન્મ મરણની હાર મટે નહીં. તો જેની શોભા અગમ નિગમ કહીને થાકી, જે સર્વ કહેણીની પાર છે, તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે જે સંત સુરા હોય તે પરખે, જે દાસલાલના દીદાર છે. જય સદગુરુદેવ. સાહેલી રે મારી સુરતા પ્રભુને મળી, સર્વ દુઃખ ગયો વિસરે. સાહેલી રે મારી સુરતા પ્રભુને મળી, સુરતાનાર વિલંબ ન કરો, મતી લગાવો પલવારમાં, જગતના વિચાર ત્યજ સર્વ જૂઠા, પરબ્રહ્મ પ્રભુ સાર રે. સાહેલી રે મારી સુરતા પ્રભુને મળી, પરબ્રહ્મ દેવના દેવા દાતારના દાતાર રે. સાહેલી રે મારી સુરતા પ્રભુને મળી, 14 લોક પલકમાં કયા, તે પ્રીતમ નિદાર રે. સાહેલી રે મારી સુરતા પ્રભુને મળી, સદાય થાગ થાગ નહીં ત્યાં, કેવળ આનંદ અપાર રે. સાહેલી રે મારી સુરતા પ્રભુને મળી, આદિ અનાદિ અખંડ અવિનાશી, એવા તે કીર્તાર રે. સાહેલી રે મારી સુરતા પ્રભુને મળી, સાહેલી રે મારી સુરતા પ્રભુને મળી, તેવા રે પ્રીતમને મળી મોલે, તૂટિયા સર્વ વિકાર રે.
હે સાહેલી રે મારી સુરતા પ્રભુને મોડી કૃપા કરી મટી સર્વ ક્રિયા અમર પાયમાં સદગુરુ હે સાહેલી રે મારી સુરતા પ્રભુને મોડી વિષયની વાસના ત્યજી અંકારી પ્રીતમતી એક વાર રે હે સાહેલી રે મારી સુરતા પ્રભુને મોડી આ વિધિ જાણે તે સહુ જીત્યા એ વિવેકી સતસાર રે સાહેલી રે મારી સુરતા પ્રભુને મોડી આ વિધિને જાણે નહીં જ્યાં સુધી સરે નહીં કોઈ કામ રે સાહેલી રે મારી સુરતા પ્રભુને મોડી બીજા માટે કાજ કહેજે યુગ યુગ મોટે નહીં આર રે સાહેલી રે મારી સુરતા પ્રભુને મોડી અગમ નિગમ શોભા કહી તાકી સર્વ કેણીને પાર રે મારી સુરતા સાહેલી રે મારી સુરતા પ્રભુને મોડી પ્રવીણ રામ સુરા સંત પારખે લાલનો દીદાર રે સાહેલી રે મારી સુરતા પ્રભુને મોડી રામ ભરોસે તો સદગુરુ કહે છે કે હે નર જીવો, તમે બધા વિજ્ઞાનના ઉત્તર સાંભળો. તો વિજ્ઞાન એટલે પરમાત્મા, કેમ કે પરમાત્મા એક વિજ્ઞાન જ છે અને એ વિજ્ઞાનથી જ આ સૃષ્ટિનું વિજ્ઞાન રચાયું છે. જે એક જ્ઞાન અને એક જ્ઞાની, હું અને તું, એ બધું એક જ વિજ્ઞાનથી છે અને એ વિજ્ઞાન રચનાર વૈજ્ઞાનિક પણ ખુદ જ છે. તો હે શાણા જીવો, આ બધું જાણવા માટે સદગુરુની સંગતમાં બેસો. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ એ અભિન વેશ એ પ્રમાણના, અસત, અન્ય, આતમ, અખ્યાતિ એ અનિર્વચનીય ગાન, અહિંસા, સત્ય, શીલ, અપરિગ્રહ, અસ્તેય એ યમમાન્ય, શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, નિયમ, ઈશ્વર, પ્રાણાધાર, કામ, ક્રોધ, લોભ, મોહ, વેરી, અહંકાર, અભિમાન એ પ્રાણ વિજ્ઞાન, આનંદમય મનોમય કોષ વખાણ્યા, એટલે એ મનથી ચાલતા કોષ છે. તો અમને તો સદગુરુ પ્રવીણરામ પ્રભુએ સત્સંગમાં આવવાના નિર્ભયના જ્ઞાન આપ્યા. તો એવા સદગુરુ પ્રવીણરામ નામના જ્ઞાન નગારા દાસલાલ ખૂબ જ નિશ્ચય આનંદથી વગાડે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સહુ નર જીવો સાંભળો ઉત્તર વિજ્ઞાનના. એક જ્ઞાન એક જ્ઞાની હું ને તું, બેસો સંગતમાં સાણા. સહુ નર જીવો સાંભળો ઉત્તર વિજ્ઞાનના. અવિદ્યા, અસ્મિતા, રાગ, દેશ એ અભિનવેશ પ્રમાણના. અસત, અન્યયાતમયો ખ્યાતિ અનિર્વચન જ્ઞાન. હે સહુ નર જીવો સાંભળો ઉત્તર વિજ્ઞાનના. અહિંસા, સત્ય, શીલ, અપરિગ્રહ, સ્થેયમ માન્યા. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, નિયમ, ઈશ્વર પ્રણિધાન.
સહુ નર જીવો સાંભળો ઉત્તર વિજ્ઞાનના. કામ ક્રોધ લોભ મોહ વેરી અહંકાર અભિમાન પ્રાણ વિજ્ઞાન આનંદમયી મનોમન કો સવ ખાણિયા. એ સહુ નર જીવો સાંભળો ઉત્તર વિજ્ઞાનના. પ્રવીણ રામી જ્ઞાન નિર્ભય ના આપ્યા સત્સંગમાં આવવાના. પ્રવીણ રામના જ્ઞાન નગારા દાસલાલ ખૂબ નીચવઈથી વગાડે. દાસલાલ ખૂબ નીચેથી વગાડે. સહુ નર જીવો સાંભળો ઉત્તર વિજ્ઞાનના. સહુ નર જીવો સાંભળો ઉત્તર વિજ્ઞાનના. રામ ભરોસે.